એટલે હવે પણ ફોટો પાડી દો પાડું જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો અમે જઈ રહ્યા છીએ બોટાદ લગ્નમાં। તો આજે છે અમારે માસીની છોકરીના લગ્ન કાલે। તો આજે છે માંડવા અને એમાં બધા જઈએ છીએ કા તો હાલો બધા લગ્નમાં ફાઇનલી બોટાદ આવી ગયા। આ બધા જો બોટાદ લગ્નમાં આવી ગયા છે અને અમે બધા બેઠા છીએ। અમારા બેન પણ અહીંયા છે, બધા લગ્ન કરવા આવ્યા છે બોટાદ માસીના ઘરે। મામેરું લઈને પડશે તો અમે ઘરે આવી ગયા છીએ। તો બધા પર આવી ગયા લાગે હા એવા માસી હા ચાલુ છે। અમારા માસી આવી ગયા બધા। અમારા માસી પાલિતાણા વાળા। ચાલો કોણ કોણ છે અહીંયા? હાલો ચાલો તો બધા જમવા બેસી ગયા છે। મામા જો ખમણ ઉપર ખમણ ખાય છે, બધા છે અહીંયા। મામા બેઠા છે, અહીંયા જીગાભાઈ છે, એમતા બેઠા છે તો મારા ભણભાઈ ને। ચાલો બધા ચાલો અમે લોકો જઈએ છીએ ગામમાં, કારણ કે પ્રાર્થનાબેનના કપડાં લેવાના છે। એટલે હું મીના અને પ્રાર્થના એવી બોટાદમાં છે, કારણ કે કાલે છે ઘરે જવાનું છે એટલે ચાલો અમે લોકો રિક્ષામાં જે બેસી ગયા છે। રિક્ષાની ખબર બોટાદમાં ગામમાં જવાનું છે। આજે 5 કિલોમીટર જેટલું ગામ છે। કાજલબેન નું શૂટિંગ ચાલી રહ્યું છે, તો ફોટા શૂટિંગ, અને આ બધા બેસી ગયા છે। તો હવે પીઠી રસમની તૈયારી ચાલી રહી છે, એટલે બધાએ પીળી સાડી પહેરી લીધી છે। તો તમે બધા આમાં કંકાવટી નીચોને પણ બધું છે। બધા સરસ મજાની પીળી સાડી પહેરી લીધી છે। પીઠી રસમ ચાલુ છે અત્યારે। મારે મીનાએ પણ સાડી બદલાઈ નાખેલી છે। એની પાસે બેન ને અમારા ગૌબા અને બા ને બધા બેસી ગયા છે। આ જો પીઠીની રસમ થાય છે, તો પીઠીની રસમ કરીએ છીએ। મારા ભાણભાઈના મિત્ર આવ્યા છે મળવા, જો સાળંગપુરથી ભાઈ રાહુલભાઈ।
ફેમિલી આ વિડીયો લાસ્ટમાં અહીંયા પૂરો કરી નાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ પાર્ટ બીજો આવશે, એ વિડીયો પણ કન્ટિન્યુ બનાવી દેજો તમે. આ વિડીયોને અહીંયા પૂરો કરી નાખ્યો. જો રાસનો લંચ પડેલો છે અને બધા હવે થોડીક વાર આરામ કરે છે. તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી નાખીએ.